સાંભળવા તૈયાર નથી મારી વાત. તમે ધારાસભ્યને આટલી દલીલ કરો છો, સાંભળવા તૈયાર નથી. તમે ધારાસભ્યની વાત, તમે ધારાસભ્યની વાતે સાંભળવા તૈયાર નથી. તપાસ શું કરશો તમે? તમે બેન વાત સાંભળવા તૈયાર નથી ધારાસભ્યની. ધારાસભ્યની ચર્ચા સાંભળવા તૈયાર નથી. આ તો સાંભળો પેલા, આખી વાત સમજો. બધું તપાસ અરજી અમે જાણીએ છીએ. મેં પોલીસમાં નોકરી કરી, કેવી તપાસો થાય છે બધું અમે જાણીએ છીએ. કોઈ એ અમારા ખેડૂતો અભણ છે, હું થોડો અભણ છું. ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કોઈ વીજળીની ઘટના બને એટલે તાત્કાલિક વહેલામાં વહેલી તકે ત્યાં જવું જોઈએ અને પંચનામું કરવું જોઈએ અને લખવું જોઈએ કે આમાં શું શું ફોલ્ટ હતો. અત્યારે શું થયું કે આ ઘટનાને 24 કલાક ઉપર થવા આવ્યા, ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર હજુ સ્થળ ઉપર આવેલ નથી, પંચનામું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કર્યું નથી. બીજી વાત કે વીજળી વિભાગે ત્યાં બધું નવું નાખી દીધું. જે કાંઈ બધું ફોલ્ટ વાળું હતું જેના કારણે આ ઘટના બની, તો એને નવું નાખી દીધું. હવે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવશે, પંચનામું કરશે એટલે જોશે કે આમાં તો બધું નવું છે, મસ્ત છે, કઈ પ્રોબ્લેમ અમારી તરફથી નથી, ખેડૂત જ આત્મહત્યા કરવા આવ્યા હતા, એવું પંચનામું કરશે, તમને આપી દેશે. એટલે તમે અમને કાયદો શીખવાડજો કે ભાઈ ખેડૂતની જ ભૂલ છે, આ તો બધું નવું છે. બધા સીડીઆર ની વાત જ નથી. તમે એનું ફોલ્ટ રજીસ્ટર મંગાવો, કેમ નથી મંગાવતા? વીજળી વિભાગના રજીસ્ટર તપાસ તો ગુનો દાખલ નથી થયો છે, એની તપાસ ચાલુ છે. એડી ગુનો થોડો, એફઆઈઆર કોને કહેવાય? એ તો બેન અમારો અમે વાંકમાં આવીએ ત્યારે પ્રાથમિક તપાસ કરો છો. બધાની કરીએ છીએ. જનતા ફોલ્ટમાં આવે તો કોઈ પ્રાથમિક તપાસ ને જેલમાં પૂરજો, કેટલી તો કલમો લગાડી દો છો. જનતા ફોલ્ટમાં આવે સરકારી કર્મચારીની તો બેન ખાતાકી બેદરકારી હોય તો ની વાત છે. આ તો એની બેદરકારી, માણસ મરી ગયો છે, તમે પરિપત્ર લઈને આવ્યા માણસના હે કોગ્નિઝેબલ ગુના હોય કે કોઈ પણ હોય તો બેન હવે એ આ તો તપાસ કરો, હાલો રજીસ્ટર મંગાવો. હા એ જ ને, અમને ટાઈમ તો ફોલ્ટ રજીસ્ટર, એનું ફોલ્ટ કેમ માણસ મરી ગયો ની કોઈ કદર પડી? લેખિત રિપોર્ટ લઈ અને તપાસ તો કરીશ ને. તો એનું રજીસ્ટર મંગાવો. હા મંગાવશું ને. કોનું કયું? પણ તમે તો આ જવાબ દઈને વહી જાવ. તમે તો અહીંના પીઆઈ નથી. પણ હું ચાર્જ અત્યારે મારી પાસે ચાર્જ છે ને, જે ત્યાં આવશે એને ચાર્જ માં આપે કે અમે એટલું કરે. તો લખો, હાલો અમે લખાવીએ, મુદ્દા લખો. આપી દો. નહીં તમે લખો ને, આપી નથી દેવાનું. લખો તો તમે લખો, નથી લખતા આવડતું અમને લખતા. તમે લખો, તમારે લખવાની ડ્યુટી છે. ના ના, એ લખવું જ પડશે, એમ થોડું હોય. અમે લખશું ને ભાઈ, તમારી રીતે અમે લખશું. તમે નહીં, તમારી રીતે નહીં, અમે લખાવીએ લખવાનું છે. તમારી રીતે થોડું લખવાનું. મને અરજીમાં લેખિત આપો છો. તમે લખાવો, હું અરજી લખાવી લખી લો. અરજી લખો, હું લખાવું અરજી. તમે લખાવો ભાઈ, લખો. હું પોલીસે લખી લેવાની ફરજ છે કે નહીં? સીઆરપીસી પ્રમાણે, બીએનએસએસ પ્રમાણે આ ગુનો દાખલ કરો તો લખી લેવાની છે. બાકી તમે અરજી આપો, અરજીના કામે હું તપાસ કરીશ. એવું ના હોય. તમે તમારું તો આખું વલણ જ તે બરાબર નથી. શું તપાસ કરશો તમે? થઈ જશે.